કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના ગુજરાતના કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે। અમિત શાહ તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા છે। અમિત શાહે ગુજરાત પ્રવાસ ટૂંકાવી દીધો છે, ત્યારે અમિત શાહના આજના ગુજરાતના જે કાર્યક્રમો હતા તે રદ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે તેમના દ્વારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી। અત્યારે જયંતિ ચૌધરી વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। જયંતિ, જે પ્રમાણે અમિત શાહના જે કાર્યક્રમો છે તે રદ કરી દેવામાં આવ્યા છે, શું કારણ રહ્યું? કેન્દ્રીય ગૃહમંત્રી ગઈકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે હતા। ગઈકાલે અનેક જગ્યાએ સભાઓ અને અનેક જગ્યાએ ઉદ્ઘાટનો કર્યા હતા। આજે અચાનક જ તેઓ દિલ્હી જવા રવાના થયા છે, ત્યારે રાજ્યના સીએમ જે છે તે અત્યારે કોમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા છે અને કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। મહત્વનું છે કે આજે અમિત શાહના 5 જેટલા કાર્યક્રમો ગુજરાતની અંદર, અમદાવાદની અંદર અને નરકાંઠામાં અલગ અલગ જગ્યા પર હતા, પરંતુ તે 5 કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે। ત્યાં દેશના ગૃહમંત્રી નહીં જઈ શકે, ત્યારે કહી શકાય કે જે ઓડા દ્વારા કોમ્યુનિટી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમિત શાહની આજે એક સભા હતી અને 4 જેટલા અલગ અલગ જગ્યાએ ઉદ્ઘાટનના કાર્યક્રમ હતા, તે તમામ કાર્યક્રમ તેઓ રદ કરીને અત્યારે દિલ્હી જવા માટે રવાના થયા છે। ત્વરિત ધોરણે તેઓ અત્યારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા છે। જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે।